हेलो फ्रेंड्स, आई एम आनंद पटेल। वेलकम बैक टू माय यूट्यूब चैनल HA इंग्लिश लैब। મિત્રો, આ વિડીયોમાં આજે આપણે ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ વિશે વાત કરીશું। સૌપ્રથમ આપણે ફાઇનાઇટ વર્બ શું છે એની ડેફિનેશન્સ ને જોઈશું। ધેન વી શેલ બી ટોકિંગ અબાઉટ ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ। મિત્રો, ટ્રાન્ઝિટિવ વર્બને ગુજરાતીમાં સકર્મક ક્રિયાપદ કહેવામાં આવે છે અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બને ગુજરાતીમાં અકર્મક ક્રિયાપદ કહેવામાં આવે છે। મિત્રો, એની ડેફિનેશન્સની વાત કરીએ તો આપણે એની ડેફિનેશન્સને સ્કૂલ લેવલથી શીખતા આવેલા છીએ કે જે ક્રિયાપદને ઓબ્જેક્ટ હોય છે એને આપણે ટ્રાન્ઝિટિવ કહેતા હોઈએ છીએ, સકર્મક ક્રિયાપદ કહેતા હોઈએ છીએ। પણ જે ક્રિયાપદને ઓબ્જેક્ટ નથી હોતો એને આપણે અકર્મક અથવા તો ઇન્ટ્રાન્ઝિટિવ ક્રિયાપદ કહેતા હોઈએ છીએ। પણ મિત્રો, એનો ગુજરાતી અર્થ અને એની ડેફિનેશન્સને જાણવી એ આપણી અન્ડરસ્ટેન્ડિંગને ક્લિયર કરવા માટે પૂરતી નથી। તો આપણે એના બેઝિક્સમાં જવાનો પ્રયત્ન કરીશું અને ટ્રાન્ઝિટિવ શબ્દ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। પણ મિત્રો, એના પૂર્વે આપણા મનની અંદર એક પ્રશ્ન થાય કે ગ્રામેરિયન્સ છે, જે લોકોએ ઇંગ્લિશના ગ્રામરને બનાવ્યું છે, એ લોકોએ શા માટે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ શબ્દનો યુઝ કર્યો છે? ધેર આર નંબર ઓફ અધર વર્ડ્સ અવેલેબલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ। ઘણા બધા શબ્દો અંગ્રેજીમાં છે, છતાં પણ ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવનો જ ઉપયોગ કેમ કર્યો છે? તો મિત્રો, તમે ટ્રાન્સમિટ શબ્દથી પરિચિત હશો। ટ્રાન્સમિટનો અર્થ થાય છે ટુ પાસ ઓવર। મારી જોડે જે વસ્તુ છે એ બીજા વ્યક્તિ સુધી પહોંચાડવી, બીજા વ્યક્તિને મોકલવી। એ જ રીતે આપણે ટ્રાન્સલેશન શબ્દથી પરિચિત છીએ। એક ભાષાનું બીજી ભાષામાં જે ભાષાંતર કરવામાં આવે છે, તો ત્યાં પણ એક લેંગ્વેજ જે છે એ બીજી ભાષામાં ટ્રાન્સફોર્મ થતી હોય છે। તો આ પ્રમાણે મિત્રો, એ ટ્રાન્ઝિટ શબ્દ છે એના પરથી આપણે સમજી શકીએ છીએ કે સબ્જેક્ટ જોડે છે, સબ્જેક્ટ જે ક્રિયા કરે છે, જે એક્શન કરે છે, એ એના પૂરતી સીમિત નથી રહેતી, પણ એ ક્રિયા જે છે એ કોઈ વસ્તુ કે વ્યક્તિ સુધી એ પાસ થતી હોય છે, એને વસ્તુ કે વ્યક્તિ પર એની અસર થતી હોય છે, એને આપણે ટ્રાન્ઝિટિવ વર્બ કહેતા હોઈએ છીએ। ફોર એક્ઝામ્પલ, રામ કિલ્ડ। જો આપણે આટલું સેન્ટેન્સ બોલીએ છીએ તો સેન્ટેન્સનો સેન્સ જે છે એ આપણને અધૂરો લાગે છે, પણ રામ કિલ્ડ રાવણ એવું સેન્ટેન્સ બોલીએ છીએ આપણે તો આપણને સેન્ટેન્સનો સેન્સ જે છે એ કમ્પ્લીટ લાગે છે, પૂર્ણ લાગે છે। તો આ પ્રમાણે સેન્ટેન્સનો અર્થ જે છે એ ટ્રાન્ઝિટિવ વર્બ હોય અને જો એનો ઓબ્જેક્ટ ના હોય તો એ ઇનકમ્પ્લીટ રહેતો હોય છે। તો આ પ્રમાણે ટ્રાન્ઝિટનો અર્થ થાય છે ટુ પાસ ઓવર, કોઈકને બીજાને વસ્તુને મોકલવી। ફોર એક્ઝામ્પલ, ઇન્ટ્રાન્ઝિટિવ નું ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આઈ એમ સ્લીપિંગ। તો આઈ એમ સ્લીપિંગ એ વાક્ય એનો પૂર્ણ અર્થ આપે છે। સબ્જેક્ટ અને વર્બ જે છે, હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ જે છે, એનો પૂર્ણ અર્થ આપણને આપે છે। તો આપણે બીજા કોઈ શબ્દોને એડ કરવાની જરૂર રહેતી નથી। તો મિત્રો, આ પ્રમાણે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ વિશે એના ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું। ફાઇનાઇટ વર્બ શું છે એને પણ આપણે સમજીશું। મિત્રો, પ્રીવિયસ વિડીયો તમે ના જોયો હોય જેમાં ટાઇપ્સ ઓફ વર્બ અને ઇન્ટ્રોડક્શન ટુ વર્બનો છે, તો મિત્રો એ વિડીયો તમે જોઈ લેશો, જેથી તમારી અન્ડરસ્ટેન્ડિંગ જે છે, ક્રિયાપદ વિશેની જે અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ વધુ સારી બને। તો એ પ્રમાણે ફાઇનાઇટ વર્બ શું છે, ટ્રાન્ઝિટિવ વર્બ, ઇન્ટ્રાન્ઝિટિવ વર્બના જે એક્ઝામ્પલ્સ છે એની ચર્ચા કરીશું આપણે। ધેન સૌથી મહત્વનો પાર્ટ જે છે આ વિડીયોનો એ ત્રીજા નંબરમાં આવશે કે જ્યાં કેટલીક મહત્વની વાતો ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ વિશે આપણે શીખવાના છીએ, કે જ્યાં કેટલાક ડાઉટ્સ હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓની અંદર કે આ ક્રિયાપદ છે ટ્રાન્ઝિટિવ છે કે ઇન્ટ્રાન્ઝિટિવ છે, તો એ વસ્તુને આપણે આ વિડીયોમાં ક્લિયર કરવાના છીએ। તો તમે વિડીયો અંત સુધી જોશો, જેથી ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ તમારા મનની અંદર ક્લિયર થઈ જાય। તો મિત્રો, આ પ્રમાણે હવે આપણે સ્લાઇડ પર જઈશું અને સ્લાઇડ પર જઈ અને એના ઉદાહરણો થ્રુ ફાઇનાઇટ વર્બ શું છે, ટ્રાન્ઝિટિવ વર્બ શું છે, ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ શું છે અને એની કેટલીક મહત્વની વાતો શું છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। સો લેટ્સ ગો ટુ ધ સ્લાઇડ। તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ વી વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ફાઇનાઇટ વર્બ એન્ડ વોટ ઇઝ મેઇન વર્બ। મેઇન વર્બ શું છે અને ફાઇનાઇટ વર્બ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। ફાઇનાઇટ વર્બ એ વાક્યમાં સબ્જેક્ટ, નંબર, પર્સન અને ટેન્સ પ્રમાણે બદલાય છે। મિત્રો, ફાઇનાઇટ વર્બ જે છે એવું ક્રિયાપદ છે કે જે સેન્ટેન્સમાં આપણે સબ્જેક્ટ જે લખ્યું છે, સબ્જેક્ટ એટલે કર્તા, જે કર્તા લખ્યું છે, નંબર છે, પર્સન છે, આપણે સિંગ્યુલરનું પ્લુરલ કરીએ છીએ, પ્લુરલનું સિંગ્યુલર કરીએ છીએ, જે એકવચન બહુવચનનો આપણે જે યુઝ કરીએ છીએ, અને ટેન્સ, આ ત્રણ વાતોને જો આપણે બદલીએ છીએ, ચેન્જ કરીએ છીએ, તો આપણું ફાઇનાઇટ વર્બ જે છે એ ચેન્જ થતું હોય છે। ફરીથી કહું છું મિત્રો, સબ્જેક્ટ એટલે કર્તા, જે આપણે સબ્જેક્ટને જો બદલીએ છીએ તો વર્બ પણ એની સાથે ચેન્જ થતું હોય છે। એના ઉદાહરણો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। બીજા નંબરમાં નંબર, પર્સન। આપણે
સંખ્યા બદલીએ છીએ, મતલબ કે સિંગ્યુલર હોય તો પ્લુરલ કરીએ છીએ, પ્લુરલ હોય તો સિંગ્યુલર કરીએ છીએ, એકવચન બહુવચનનો જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે પણ વર્બ જે છે એ બદલાતું હોય છે. અને એ જ પ્રમાણે મિત્રો ટેન્સને આપણે જ્યારે બદલતા હોઈએ છીએ, કાળને જ્યારે બદલતા હોઈએ છીએ ત્યારે પણ ફાઇનાઇટ વર્બ જે છે એ ચેન્જ થતું હોય છે, બદલાતું હોય છે. તો કેટલાક ઉદાહરણો દ્વારા એ વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર, આઈ સિંગ અ સોંગ. ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ છે, હું ગીત ગાઉં છું. તો અહીંયા વર્બ જે છે, ફાઇનાઇટ વર્બ જે છે એ સિંગ છે, જે મેઇન ફોર્મ છે, અને સેન્ટેન્સ લખાયેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાયેલું છે. એ જ રીતે બીજા નંબરનું સેન્ટેન્સ છે, શી સિંગ્સ અ સોંગ. તેણીની ગીત ગાય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકશો આપણે સેન્ટેન્સનો સબ્જેક્ટ ચેન્જ કર્યો છે. ફર્સ્ટ સેન્ટેન્સમાં આપણે આઈ નો યુઝ કર્યો હતો, બીજા સેન્ટેન્સમાં આપણે શી લખ્યું છે. તો એના કારણે આપણે અહીંયા વર્બ જે છે, ફાઇનાઇટ વર્બ જે છે એને ચેન્જ કરવું પડ્યું છે. SINGS, આપણે એસ જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર સાથે વર્બને એસ લગાવ્યો છે. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ત્રીજા પુરુષ એકવચન સાથે જ્યારે કોઈ પણ વર્બ લખતા હોઈએ છીએ તો આપણે એસ, ઈએસ કે આઈએસ લગાવવાનો હોય છે. એ જ રીતે મિત્રો, they sang a song yesterday. આ સેન્ટેન્સમાં તમે જોઈ શકશો કે sang જે છે એ સિંગ નું પાસ્ટ ફોર્મ છે, ભૂતકાળનું રૂપ છે, અને આપણું આ જે સેન્ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. તો અહીંયા ટેન્સ બદલાયું છે તો આપણે વર્બને પણ ચેન્જ કર્યું છે. એ રીતે નેક્સ્ટ ઉદાહરણ છે, માય સિસ્ટર વિલ સિંગ અ સોંગ ટુમોરો. તો માય સિસ્ટર વિલ લખ્યું છે, વિલ સિંગ અ સોંગ ટુમોરો. તો અહીંયા આપણે ફ્યુચરને ઇન્ડિકેટ કર્યું છે, ફ્યુચર ટેન્સ બતાવ્યું છે સેન્ટેન્સમાં. તો વિલ હેલ્પિંગ વર્બનો યુઝ થયો છે અને એની સાથે મેઇન વર્બ આવ્યું છે. એટલે મુખ્ય ક્રિયાપદ છે, જે પાસ્ટ ફોર્મ કે પાસ્ટ પાર્ટિસિપલનો આપણે યુઝ નથી કરતા. ફ્યુચરમાં આપણે જે ક્રિયાપદનો યુઝ કરવામાં આવે છે. હી ઇઝ સિંગિંગ અ સોંગ. મિત્રો અહીંયા જોઈ શકશો તમે, તે ગીત ગાઈ રહ્યો છે. તો અહીંયા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સને આપણે ફોર્મ કર્યું છે અને હેલ્પિંગ વર્બ તરીકે ઇઝ નો ઉપયોગ કર્યો છે, અને જે મૂળ ક્રિયાપદ છે એના આપણે આઈએનજી લગાવ્યું છે, તો એનું સિંગિંગ થયું છે. તો ટેન્સ બદલ્યો છે તો અહીંયા આપણે ક્રિયાપદને પણ બદલ્યું છે. એ જ પ્રમાણે લાસ્ટ સેન્ટેન્સ છે, હી હેઝ સંગ અ સોંગ ઇન એ પ્રેયર એસેમ્બલી. તેને સભાખંડમાં, પ્રાર્થના સભાખંડમાં એક ગીત ગાયું છે. તો હેઝ જે છે એ હેલ્પિંગ વર્બ છે અને એની સાથે SUNG સંગ જે વપરાયું છે એ પાસ્ટ પાર્ટિસિપલ છે. તો મિત્રો અહીંયા જુદો ટેન્સ બતાવ્યું છે, આપણે અલગ ટેન્સ બતાવ્યું છે, તો એટલા માટે આપણે અલગ પ્રકારનું ક્રિયાપદ જે છે એ યુઝ કર્યું છે. તો મિત્રો આ પ્રમાણે ફાઇનાઇટ વર્બ જે છે એમાં ક્રિયાપદ જે છે એ હંમેશા ચેન્જ થતું હોય છે. નાઉ લેટ્સ લુક એટ ટ્રાન્ઝિટિવ વર્બ. મિત્રો ટ્રાન્ઝિટિવ વર્બની જે ડેફિનેશન છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ ફરીથી આપણે એને થોડું વ્યવસ્થિત રીતે સમજી લઈએ કે ટ્રાન્ઝિટિવ વર્બ ઇઝ અ વર્બ ધેટ રિક્વાયર a direct object to complete the sentence meaning by indicating the person or thing that receive the action of the verb. મિત્રો ટ્રાન્ઝિટિવ વર્બ જે છે એને હંમેશા ડાયરેક્ટ ઓબ્જેક્ટની જરૂર હોય છે. મિત્રો ડાયરેક્ટ ઓબ્જેક્ટ શું છે એની ચર્ચા આપણે હવે પછીના જે ઉદાહરણો જોવાના છે એની અંદર આપણે ચર્ચા કરીશું, ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. પણ એને હંમેશા ડાયરેક્ટ ઓબ્જેક્ટની જરૂર હોય છે વાક્યનો અર્થ પૂર્ણ કરવા માટે. બાય ઇન્ડિકેટિંગ ધ પર્સન ઓર થિંગ ધેટ રિસીવ ધ એક્શન ઓફ ધ વર્બ. અને સબ્જેક્ટ જે ક્રિયા કરે છે એ એના પૂરતી સીમિત નથી રહેતી, બલ્કિ એ પાસ ઓવર થતી હોય છે કોઈ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ સુધી. અને આ પ્રમાણે વસ્તુ અને વ્યક્તિ સુધી એ ક્રિયા પાસ થાય છે તો એનો સેન્સ જે છે, એનો જે અર્થ જે છે એ આપણને કમ્પ્લીટ મળતો હોય છે. તો આ પ્રમાણે ટ્રાન્ઝિટિવ વર્બ છે. મિત્રો હવે વાક્યમાં ટ્રાન્ઝિટિવ વર્બ પછી જે ઓબ્જેક્ટ આવે છે એ ઓબ્જેક્ટને જો આપણે મેળવવું હોય તો આપણે વોટ અને હુથી જ્યારે ક્વેશ્ચન પૂછીશું ક્રિયાપદને, વર્બને જ્યારે આપણે શું અથવા કોના, કોની, કોનું, આ રીતે આપણે ક્રિયાપદને જો પ્રશ્ન પૂછીશું તો આપણને એ સેન્ટેન્સમાંથી ઓબ્જેક્ટ, જેને આપણે કર્મ કહેતા હોઈએ છીએ, એ આપણને મળશે. મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મેં. શી વોઝ સ્માઇલિંગ, અને એના નીચે સેન્ટેન્સ લખેલું છે શી વોઝ સ્માઇલિંગ એટ હિમ. તો મિત્રો ફર્સ્ટ સેન્ટેન્સ તમે જોઈ શકો છો, શી વોઝ સ્માઇલિંગ. તો આ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે જેનો અર્થ જે છે એ કમ્પ્લીટ છે, પૂર્ણ છે. પણ આપણે જો એને એક્સટેન્ડ કરવું છે તો એના પછી પ્રેપોઝિશન, એડજેક્ટિવ કે એડવર્બ આપણે મૂકી શકીએ છીએ. તો શી વોઝ સ્માઇલિંગ એટ હિમ, તો એ સેન્ટેન્સને આપણે વધારે આગળ એક્સટેન્ડ કર્યું છે, વધાર્યું છે. પણ શી વોઝ સ્માઇલિંગ એટલાનો અર્થ પણ એનો પૂર્ણ છે. એ સેન્સ આપણને સેન્ટેન્સ આપે છે, નોર્મલ સેન્ટેન્સ છે કે તેણીની હસી રહી હતી, તો એ સેન્ટેન્સ આપણને કમ્પ્લીટ સેન્સ આપે છે. એ જ પ્રમાણે પ્રિયા ઇઝ ડાન્સિંગ. મિત્ર આ સેન્ટેન્સનું જે સેન્સ જે છે, મીનિંગ જે છે એ પણ કમ્પ્લીટ છે,
પણ આપણે એને એક્સટેન્ડ કરવું છે તો પ્રેપોઝિશનનો યુઝ કરી શકીએ છીએ, આપણે એડવર્બનો કે એડજેક્ટિવનો યુઝ કરી શકીએ છીએ. તો પ્રિયા ઇઝ ડાન્સિંગ ઇન ધ ગાર્ડન. મિત્રો અહીંયા ખાસ એક વાત યુ શુડ કીપ ઇન માઇન્ડ કે ઇન ધ ગાર્ડન લખેલું છે. જે ગાર્ડન શબ્દ જે છે એ પણ કર્મ છે, પણ એ ક્રિયાપદનું ઓબ્જેક્ટ નથી. મિત્રો ડાન્સિંગ જે વર્બ લખેલું છે અહીંયા એનું ઓબ્જેક્ટ નથી. પ્રેપોઝિશનનું પણ કર્મ હોય છે, ઓબ્જેક્ટ હોય છે. તો અહીંયા આ સેન્ટેન્સમાં ઇન જે છે એ પ્રેપોઝિશન છે, તો એ પ્રેપોઝિશનનું ઓબ્જેક્ટ જે છે એ ગાર્ડન છે અને ધ જે છે એ આર્ટિકલ છે. પણ ડાન્સિંગ જે છે એ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે આ સેન્ટેન્સમાં, તો એને ઓબ્જેક્ટની જરૂર નથી અને સેન્ટેન્સને આપણે એક્સટેન્ડ કર્યું છે આગળ પ્રેપોઝિશન લખીને. એ જ પ્રમાણે મિત્રો કેટલાક બીજા ઉદાહરણો છે જેમાં તમે એ સેન્ટેન્સમાં પ્રેપોઝિશન અથવા તો તમે એડજેક્ટિવ એડવર્બનો યુઝ કરીને એને વધારે એક્સટેન્ડ કરી શકો છો. પણ સેન્ટેન્સીસને આપણે અહીંયા સુધી રહેવા દઈએ છીએ, 4 સેન્ટેન્સીસને એટલા સુધી આપણે લખીએ છીએ તો પણ એનો કમ્પ્લીટ સેન્સ જે છે આપણને મળતો હોય છે, એનો પૂરો અર્થ જે છે આપણને મળતો હોય છે. ધ વિન્ડ બ્લોઝ, પવન ફૂંકાય છે, આવું કહીએ છીએ તો એનો સેન્સ જે છે પૂર્ણ છે. પણ ધ વિન્ડ બ્લોઝ વેરી ફાસ્ટ, તો વેરી ફાસ્ટ જે છે એ એડવર્બ છે બંને. તો ત્યાં પવન કેટલો ઝડપથી ફૂંકાય છે એનો આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો આપણને જવાબ જે છે એ મળતો હોય છે વેરી ફાસ્ટ. તો એ પ્રમાણે એ એડવર્બ છે. હી સેટ, તે બેઠો એમ, તો હી સેટ ઓન ધ બેન્ચ. તો આ સેન્ટેન્સનો યુઝ કરીએ છીએ આપણે, હી સેટ ઓન ધ બેન્ચ. તો ઓન જે છે એ પ્રેપોઝિશન છે અને બેન્ચ જે છે એ પ્રેપોઝિશનનું કર્મ છે. ધ બર્ડ્સ ફ્લાય, આ સેન્ટેન્સ પણ પૂર્ણ છે, ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે. બધા સેન્ટેન્સીસમાં આ કોલમની અંદર બધા ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે કે જેમાં ઓબ્જેક્ટની જરૂર હોતી નથી. કર્તાની ક્રિયા એના પોતાના સુધી સીમિત હોય છે. તો બર્ડ્સ ફ્લાય, પક્ષીઓ ઉડે છે, પણ આપણે એને સેન્ટેન્સને એક્સટેન્ડ કરીએ છીએ. ધ બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય, તો પક્ષીઓ આકાશમાં ઉડે છે. તો ઇન ધ સ્કાય જે છે, ઇન જે છે એ પ્રેપોઝિશન છે અને સ્કાય જે છે એ ઓબ્જેક્ટ છે, નાઉન છે. ધ સન રાઇઝિસ, ધ સન રાઇઝિસ, સૂર્ય ઉગે છે. તો આ સેન્ટેન્સ પણ કમ્પ્લીટ સેન્સ આપે છે આપણને. પણ મિત્રો આ રીતે આપણે નહીં બોલી શકીએ. ધ સન રાઇઝિસ ઈસ્ટ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આપણે પ્રેપોઝિશનનો યુઝ કરવો પડશે અને પછી આપણે ઓબ્જેક્ટને, પ્રેપોઝિશનનું ઓબ્જેક્ટ જે છે આપણે અહીંયા ટ્રાન્ઝિટિવ વર્બ લખવાનો પ્રયત્ન કર્યો છે બીજા નંબરના કોલમમાં. માય ફાધર ઓર્ડર્ડ, તો તમે જોઈ શકશો આ સેન્ટેન્સનો જે સેન્સ જે છે ઇનકમ્પ્લીટ છે. વોટ ડીડ માય ફાધર ઓર્ડર, વાક્ય આપણને અધૂરું લાગે છે. મારા પપ્પાએ કઈક વસ્તુનો ઓર્ડર કર્યો, પણ કઈ વસ્તુ એમ, એ વસ્તુને જ્યારે આપણે લખીએ છીએ તો જ એનો સેન્સ જે છે એ કમ્પ્લીટ થતો હોય છે. તો માય ફાધર ઓર્ડર્ડ પિઝા, તો ત્યાં સેન્ટેન્સનો સેન્સ જે છે આપણને કમ્પ્લીટ મળે છે. એ જ રીતે રામ કિલ્ડ, તો અહીંયા whom did રામ કિલ, એ સેન્ટેન્સ અધૂરું છે. પણ રામ કિલ્ડ રાવણ, તો અહીંયા આપણને સેન્ટેન્સ જે છે એના ઓબ્જેક્ટની જરૂર છે બંને સેન્ટેન્સને. માય ફાધર ઓર્ડર પિઝા અને રામ કિલ્ડ રાવણ, તો એ પ્રમાણે એને ઓબ્જેક્ટ આપણે આપીએ છીએ તો જે સેન્ટેન્સનો અર્થ જે છે એ પૂર્ણ થાય છે. એ જ પ્રમાણે મિત્રો બીજા કેટલાક ઉદાહરણ છે. આઈ ડ્રિંક, વોટ ડુ આઈ ડ્રિંક, તો અહીંયા આપણને એનો સેન્સ જે છે અપૂર્ણ લાગે છે, અધૂરો લાગે છે. તો આઈ ડ્રિંક ટી, આઈ ડ્રિંક કોફી, તો આપણે જ્યારે ઓબ્જેક્ટને લખીએ છીએ, ડ્રિંક ટ્રાન્ઝિટિવ વર્બ છે તો એને ઓબ્જેક્ટની જરૂર છે. અમેરિકા ડિફીટેડ, whom did અમેરિકા ડિફીટ, તો અહીંયા એ પણ અધૂરું સેન્ટેન્સ છે. અમેરિકા ડિફીટેડ જાપાન, અમેરિકા ડિફીટેડ રશિયા, આ પ્રમાણે કોઈ પણ શબ્દ લખીને, કન્ટ્રીનું નામ લખીને આપણે ઓબ્જેક્ટ તરીકે એને યુઝ કરી શકીએ છીએ. અવર ટીચર ટીચીસ, મિત્રો સોરી ટીચ લખેલું છે સ્લાઇડમાં, મેક શ્યોર તમે એને કરેક્ટ કરશો તમારી રીતે. અવર ટીચર ટીચીસ, તો અહીંયા સેન્સ જે છે અધૂરું છે. અવર ટીચર ટીચીસ મેથ્સ, અવર ટીચર ટીચીસ ઇંગ્લિશ, તો ઇંગ્લિશ અથવા મેથ્સ આપણે લખીએ છીએ તો એ સેન્ટેન્સનો સેન્સ જે છે એ પૂર્ણ આવે છે. નેક્સ્ટ છે આઈ પ્લે, પણ વોટ ડુ આઈ પ્લે, ડઝ નોટ ગીવ કમ્પ્લીટ સેન્સ, એ વાક્ય આપણને પૂર્ણ અર્થ આપતું નથી. તો આઈ પ્લે ક્રિકેટ, આઈ પ્લે હોકી, આઈ પ્લે ફૂટબોલ, તો આ પ્રમાણે મિત્રો ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ જે છે, ઇન્ટ્રાન્ઝિટિવ વર્બને ઓબ્જેક્ટની જરૂર નથી જ્યારે ટ્રાન્ઝિટિવ વર્બને ઓબ્જેક્ટની જરૂર હોય છે. મિત્રો બીજા કેટલાક ઉદાહરણો દ્વારા we will try to understand what is transitive verb. આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટને પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા I asked a question to my sister yesterday, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આસ્ક જે છે એ વર્બ છે અને ક્વેશ્ચન જે છે એ ઓબ્જેક્ટ છે. તો આસ્ક ટ્રાન્ઝિટિવ વર્બ છે એટલા માટે એને ઓબ્જેક્ટની જરૂર હોય છે. અને મિત્રો ટુ લખેલું છે જે સેન્ટેન્સમાં,
ટુ જે છે એ પ્રેપોઝિશન છે અને પ્રેપોઝિશન પછી ફરીથી નામ આવ્યું છે, તો અહીંયા એ પ્રેપોઝિશનનો ઓબ્જેક્ટ છે. એક સેન્ટેન્સમાં 2, 3, 4 કેટલા પણ ઓબ્જેક્ટ જે છે એ હોઈ શકે છે. મુખ્ય ક્રિયાપદ છે એના 2 ઓબ્જેક્ટ હશે, એક ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને એક ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, અને પછી પ્રેપોઝિશનના આપણે ઓબ્જેક્ટ લખી શકીએ છીએ. તો મિત્રો ટુ જે છે એ અહીંયા પ્રેપોઝિશન છે અને એના પછી સિસ્ટર જે છે એ અહીંયા ઓબ્જેક્ટ છે, અને માય જે છે એ પોઝેસિવ પ્રોનાઉન છે. અને યસ્ટરડે જે લખ્યું છે આપણે એ યસ્ટરડે સમયદર્શક શબ્દ છે જે એડવર્બનું કામ કરે છે. તો મિત્રો આ પ્રમાણે વોટ ડીડ આઈ આસ્ક, આપણે આવો જ્યારે ક્વેશ્ચન પૂછીએ છીએ, ક્રિયાપદને વોટ થી ક્વેશ્ચન પૂછીએ છીએ તો આપણને એનો જવાબ મળે છે વોટ ડીડ આઈ આસ્ક, તો આપણો જવાબ મળે છે ક્વેશ્ચન. તો પ્રમાણે ક્વેશ્ચન જે છે એ ઓબ્જેક્ટ છે. મિત્રો આ જ વાતને આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હી બોટ હિઝ સન અ મોબાઈલ. તો આ સેન્ટેન્સમાં તમે જોઈ શકશો બોટ જે છે આપણું ફાઇનાઇટ વર્બ છે, હિઝ સન જે છે એ ઓબ્જેક્ટ છે, અને મોબાઈલ જે છે એ પણ ઓબ્જેક્ટ છે. તો વર્બ, ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. મિત્રો અહીંયા મેઇન વર્બ ફાઇનાઇટ વર્બ છે, એ જ મેઇન વર્બ છે, અને એક ઓબ્જેક્ટ છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, અને બીજો ઓબ્જેક્ટ જે છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકશો હિઝ સન જે છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, જેને આપણે whom થી ક્વેશ્ચન પૂછીએ છીએ તો આપણને એનો આન્સર મળતો હોય છે, અને મોબાઈલ જે છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, જેને આપણે what થી ક્વેશ્ચન પૂછીએ છીએ તો આપણને એનો આન્સર જે છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટનો આન્સર આપણને મળતો હોય છે. તો મિત્રો આ પ્રમાણે સેન્ટેન્સમાં જ્યારે 2 ઓબ્જેક્ટ હોય તો એક ઓબ્જેક્ટને આપણે જ્યારે whom થી ક્વેશ્ચન પૂછીએ છીએ તો આપણને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે છે, અને what થી ક્વેશ્ચન પૂછીએ છીએ ક્રિયાપદને, વર્બને ક્વેશ્ચન પૂછીશું આપણે તો આપણને ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે છે. તો મિત્રો આ પ્રમાણે ટ્રાન્ઝિટિવ વર્બમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ બંનેનો આપણે યુઝ કરી શકીએ છીએ. પણ મિત્રો મેક શ્યોર કે તમે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટને સેન્ટેન્સમાંથી દૂર કરો છો તો એનો સેન્સ જે છે, એનો મિનિંગ જે છે એ કમ્પ્લીટ રહેતો હોય છે. ફોર એક્ઝામ્પલ હી બોટ અ મોબાઈલ, તો અહીંયા વાક્યનો અર્થ પૂર્ણ છે. પણ આપણે જો ડાયરેક્ટ ઓબ્જેક્ટને દૂર કરીશું, હી બોટ હિઝ સન, મોબાઈલને આપણે કાઢી નાખીએ છીએ, દૂર કરીએ છીએ, તો વાક્યનો અર્થ જે છે એ ફરીથી અધૂરો થઈ જાય છે. તો એ પ્રમાણે સેન્ટેન્સમાં હંમેશા ડાયરેક્ટ ઓબ્જેક્ટની જરૂરિયાત હોય છે. તો મિત્રો હવે આપણે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બને સમજવાનો પ્રયત્ન કરીશું. ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ ડુ નોટ રિક્વાયર ઓબ્જેક્ટ. They may be followed by an adjective, adverb, preposition or any other parts of speech. મિત્રો ઇન્ટ્રાન્ઝિટિવ વર્બને ઓબ્જેક્ટની જરૂર નથી. સબ્જેક્ટ જે ક્રિયા કરે છે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બમાં એના પોતાના સુધી સીમિત હોય છે, અને આપણે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ પછી એડજેક્ટિવ, એડવર્બ કે પ્રેપોઝિશનનો યુઝ કરી શકીએ છીએ, અથવા તો બીજો કોઈ પણ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એનો યુઝ આપણે અહીંયા કરી શકતા હોઈએ છીએ. તો તમે ઉદાહરણ દ્વારા સમજી શકશો. યોર બેબી ક્રાઇઝ અ લોટ. તો ક્રાઇઝ જે છે એ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે, જેમાં ઓબ્જેક્ટ આપણે નથી લખી શકતા, પણ અલોટ લખ્યું છે એ અહીંયા આપણે સમજી શકીશું. અલોટ જે છે એ એડવર્બ છે. બીજા નંબરનું સેન્ટેન્સ છે ધેર ચિલ્ડ્રન ક્રાય અ લોટ. તો અહીંયા આપણે સબ્જેક્ટને ચેન્જ કર્યું છે તો વર્બ પણ ચેન્જ થયું છે. તો અહીંયા ક્રાય જે છે એ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે, અને બીજા નંબરમાં આપણે જોઈ શકીશું કે સબ્જેક્ટને ચેન્જ કર્યું છે અને વર્બ પણ ચેન્જ થયું છે. તો બહુવચનની સાથે આપણે ક્રિયાપદ જે છે એનું મેઇન ફોર્મ યુઝ કર્યું છે. અને યોર બેબી થર્ડ પર્સન સિંગ્યુલર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, તો એની સાથે આપણે આઈએસ લગાવ્યું છે. તો એ પ્રમાણે બીજા નંબરના સેન્ટેન્સમાં આપણે ઓબ્જેક્ટની જરૂર નથી. હી સ્ટૂડ ઇન ધ કોર્નર. તો સ્ટૂડ જે છે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે, ઇન જે છે એ પ્રેપોઝિશન છે, અને કોર્નર જે છે એ પ્રેપોઝિશનનું કર્મ છે. તો મિત્રો અહીંયા હી સ્ટૂડ એની ક્રિયા જે છે, સબ્જેક્ટની જે ક્રિયા છે એના પૂરતી સીમિત છે. એ જ રીતે મિત્રો ધ સન વોઝ શાઇનિંગ. તો તમે અહીંયા જોઈ શકશો શાઇનિંગ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે, એના પછી આપણે કોઈ પણ બીજો શબ્દ લખ્યો નથી, તો એનો આપણને પૂર્ણ અર્થ જે છે અહીંયા મળી જાય છે. ધ ડોગ રેન. ડોગ જે છે એ દોડ્યો. તો અહીંયા એનો અર્થ પણ આપણને પૂર્ણ મળે છે. તો બીજો શબ્દ આપણે કોઈ એડ કર્યો નથી, પણ આપણે હા પ્રેપોઝિશન કે એડજેક્ટિવ કે એડવર્બનો યુઝ કરી શકીએ છીએ. હિઝ ફાધર ડાઈડ લાસ્ટ યર. અહીંયા ડાઈડ પણ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે. લાસ્ટ યર જે છે એ સમયદર્શક શબ્દો છે, જેના આપણે એડવર્બ ક્રિયા વિશેષણ કહી શકીએ છીએ. મિત્રો એક વાત ખાસ તમે ખ્યાલમાં રાખશો કે જ્યારે આપણે હાઉ, વેર અને વેન થી જ્યારે ક્રિયાપદને ક્વેશ્ચન પૂછીએ છીએ, હાઉ એ હંમેશા એડવર્બ હોય છે, ક્રિયા વિશેષણ હોય છે. તો એ વસ્તુ આપણે ખ્યાલ રાખીશું. એના પછી છે હી સ્માઇલ. તો અહીંયા હી સ્માઇલ છે એનો અર્થ તે હસી. તો એનો અર્થ જે છે એ પૂર્ણ છે, તો આપણે બીજા કોઈ શબ્દનો યુઝ કર્યો નથી. એ જ પ્રમાણે મિત્રો કેટલીક મહત્વની વાતો મેં તમને કહ્યું એ પ્રમાણે ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ વિશેની અહીંયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ડાઉટ્સ હોય છે કે ટ્રાન્ઝિટિવ વર્બ શું છે, ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ શું છે, કયા વર્બને આપણે ટ્રાન્ઝિટિવ કહી શકીએ છીએ, કયા વર્બને ઇન્ટ્રાન્ઝિટિવ કહી શકીએ છીએ. પણ મિત્રો
આપણે કોઈ વર્બને ટ્રાન્ઝિટિવ એમ જ શબ્દને વર્બને જોઈને આપણે ટ્રાન્ઝિટિવ કે ઇન્ટ્રાન્ઝિટિવ નથી કહી શકતા, પણ એના યુઝના આધારે એ વાક્યમાં એ ક્રિયાપદનો ઉપયોગ કેવી રીતે થયો છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે એ ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ છે કે ઇન્ટ્રાન્ઝિટિવ છે. તો હી રન્સ અલોંગ ધ બીચ એવરી મોર્નિંગ. તો મિત્રો અહીંયા તમે સેન્ટેન્સમાં જોઈ શકશો હી રન્સ. રન્સ જે છે આપણું ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે અને એના તરત જ પછી પ્રેપોઝિશન્સ આવ્યું છે અને બીચ જે છે એ પ્રેપોઝિશનનું ઓબ્જેક્ટ છે અને એવરી મોર્નિંગ જે છે એ સમયસૂચક શબ્દો છે કે જે એડવર્બનું કામ કરે છે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ છે હી રન્સ અ સ્મોલ ગ્રોસરી સ્ટોર. તો આ ઉદાહરણમાં તમે જોઈ શકશો રન્સ જે છે એ અહીંયા ટ્રાન્ઝિટિવ વર્બ છે. આપણે વર્બને જ્યારે ક્વેશ્ચન પૂછીએ છીએ વોટ ડઝ હી રન, તો અહીંયા આપણને અ સ્મોલ ગ્રોસરી સ્ટોર આવો જવાબ આપણને મળતો હોય છે. તો રન જે છે રન્સ જે છે અહીંયા ટ્રાન્ઝિટિવ વર્બ છે અને સ્મોલ જે છે મિત્રો અહીંયા એ એડજેક્ટિવ તરીકે યુઝ થયો છે જે ગ્રોસરી સ્ટોર વિશે આપણને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપે છે, વધારાની માહિતી આપણને આપે છે. તો આ પ્રમાણે એક વર્બ જે છે એ એક સેન્ટેન્સમાં ટ્રાન્ઝિટિવ હોઈ શકે છે, બીજા વર્બમાં એ ઇન્ટ્રાન્ઝિટિવ પણ હોઈ શકે છે. એ જ પ્રમાણે બીજા બે ઉદાહરણો છે મિત્રો અહીંયા હી સ્પીક્સ ઇંગ્લિશ. તો અહીંયા એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. શી સ્પીક્સ વેરી ક્વિકલી. તો અહીંયા એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. તો શી સ્પીક્સ વેરી ક્વિકલી એ ક્રિયા વિશેષણ છે, એડવર્બ છે. આપણે એને સવાલ પૂછીએ છીએ હાઉથી, તો આપણને એનો જવાબ મળે છે કે તે એની કેવી રીતે બોલે છે. તો વેરી ક્વિકલી ખૂબ જ ઝડપથી બોલે છે. તો હાઉથી ક્વેશ્ચન પૂછો છે તો આપણને ત્યાં એ સવાલ જે છે સવાલ પૂછવાથી આપણે એનો આન્સર મળે છે કે ખૂબ જ ઝડપથી. તો આપણે એને કહી શકીએ છીએ ક્રિયા વિશેષણ છે જે ક્રિયાની વિશેષતા બતાવે છે, જે વર્બની વિશેષતા બતાવે છે. અને એ જ રીતે મિત્રો અહીંયા સ્પીક એક સેન્ટેન્સમાં ટ્રાન્ઝિટિવ છે અને બીજા સેન્ટેન્સમાં ઇન્ટ્રાન્ઝિટિવ છે. તો મિત્રો આ પ્રમાણે કેટલાક બીજા ઉદાહરણો જોવાનો પ્રયત્ન કરીએ છીએ. બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. બર્ડ્સ સબ્જેક્ટ છે અને ફ્લાય ઇન ધ સ્કાય પક્ષીઓ આકાશમાં ઉડે છે. તો અહીંયા ફ્લાય જે છે એ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે. આઈ કેન ફ્લાય એન એરોપ્લેન. મિત્રો અહીંયા ખાસ તમે સમજો એક સેન્ટેન્સમાં ફ્લાય જે છે એ એનો અર્થ થાય છે ઉડવું અને બીજા સેન્ટેન્સમાં એનો અર્થ થાય છે ઉડાડવું. તો ફર્સ્ટ સેન્ટેન્સમાં ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે, બીજા સેન્ટેન્સમાં એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. તો ફ્લાય પછી ઇન લખેલું છે તો ઇન જે છે એ પ્રેપોઝિશન છે અને સ્કાય જે છે એ ઇનનું ઓબ્જેક્ટ છે. એ જ રીતે મિત્રો હું વિમાન ઉડાડી શકું છું તો વોટ કેન આઈ ફ્લાય. તો એ પ્રશ્ન પૂછું છું તો અહીંયા મને એનો આન્સર મળે છે એન એરોપ્લેન. તો અહીંયા એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. એના પછી છે વી ઇટ સો ધેટ વી મે લીવ. મિત્રો આ કહેવત છે. ઈટ પછી આપણે કોઈ પણ ઓબ્જેક્ટ જે છે એ લખ્યું નથી. એના ઈટ પછી બરાબર તરત જ સો ધેટ જે છે એ કન્જંક્શન છે અને એના પછી બીજું આખું સેન્ટેન્સ લખેલું છે. તો વી ઇટ સો ધેટ વી મે લીવ. તો તમે અહીંયા જોઈ શકશો કે આપણે ખાઈએ છીએ જેથી કરીને આપણે જીવતા રહી શકીએ છીએ. તો અહીંયા ઈટને કોઈ પણ પ્રેપોઝિશનની જરૂર નથી. તો એટલા માટે એ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે. એના પછીના સેન્ટેન્સમાં આઈ હેવ ઈટન એન એપલ. તો હેવ જે છે એ અહીંયા હેલ્પિંગ વર્બ છે અને ઈટન જે છે એ અહીંયા ફાઇનાઇટ વર્બ છે અને એ ટ્રાન્ઝિટિવ વર્બ છે જેને ઓબ્જેક્ટની જરૂર હોય છે. વોટ હેવ આઈ ઈટન. તો આવો ક્વેશ્ચન પૂછીએ છીએ તો એનો જવાબ જે છે એ એન એપલ મળે છે. તો મિત્રો એક સેન્ટેન્સમાં એક વર્બ ટ્રાન્ઝિટિવ હોય છે, બીજા સેન્ટેન્સમાં એ વર્બ જે છે એ ઇન્ટ્રાન્ઝિટિવ હોઈ શકે છે. નેક્સ્ટ ઉદાહરણ છે ધ ડ્રાઈવર સ્ટોપ્ડ ધ બસ. તો અહીંયા સ્ટોપ જે છે એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. તો આપણે સમજી શકશું એના પછી બસ લખેલું છે તો એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. પણ ધ બસ સ્ટોપ્ડ સડનલી. તો અહીંયા સડનલી જે છે એ એડવર્બ છે જે ક્રિયાની વિશેષતા બતાવે છે. બીજા સેન્ટેન્સમાં સ્ટોપ્ડ જે છે એ અહીંયા ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે. નેક્સ્ટ ઉદાહરણ છે કાવ્યા ઇઝ ડાન્સિંગ એન્ડ હર બ્રધર ઇઝ સિંગિંગ. કાવ્યા નાચી રહી છે અને એનો ભાઈ જે છે ગાઈ રહ્યો છે. તો આ સેન્ટેન્સમાં તમે જોઈ શકશો ડાન્સિંગ અને સિંગિંગ બંને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે પણ આપણે એને બીજા સેન્ટેન્સમાં યુઝ કરીએ છીએ. નેહા ઇઝ સિંગિંગ અ પ્રેયર. નેહા પ્રાર્થના ગાઈ રહી છે. તો વોટ ઇઝ નેહા સિંગિંગ. આપણે વોટ થી ક્વેશ્ચન પૂછીએ છીએ તો વી ગેટ ધ આન્સર અ પ્રેયર. આપણને અ પ્રેયર જે છે એ આનો જવાબ મળે છે. તો એ પ્રમાણે બીજા સેન્ટેન્સમાં સિંગિંગ જે છે એ ટ્રાન્ઝિટિવ વર્બ છે જ્યારે પ્રથમ સેન્ટેન્સમાં સિંગિંગ જે છે એ ટ્રાન્ઝિટિવ વર્બ. તો મિત્રો એ પ્રમાણે લાસ્ટ ઉદાહરણ જોઈને આપણે આ વિડીયોને ખત્મ કરીએ છીએ, પૂરો કરીએ છીએ. હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો અહીંયા તમે જોઈ શકશો પ્લે ક્રિયાપદ આપણે 7મા ધોરણથી શીખતા આવ્યા છીએ જેનો અર્થ રમવું થતું હોય છે. હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો પ્લેઇંગ જે છે એ અહીંયા ટ્રાન્ઝિટિવ વર્બ છે. એની જોડે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સને બનાવવા માટે હેલ્પિંગ વર્બ ઇઝ નો ઉપયોગ કર્યો છે અને ક્રિકેટ જે છે એ ઓબ્જેક્ટ છે તો એ ટ્રાન્ઝિટિવ વર્બ છે. વોટ ઇઝ હી પ્લેઇંગ. તે શું રમી રહ્યો છે તો એનો જવાબ મળે છે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તો આપણને એ ટ્રાન્ઝિટિવ વર્બ જણાય છે. એ જ પ્રમાણે બીજા સેન્ટેન્સમાં
he is playing in the field. તો મિત્રો અહીંયા ખાસ તમારે આ વાતને સમજવાની જરૂર છે કે પ્લે શબ્દ એક સેન્ટેન્સમાં ટ્રાન્ઝિટિવ છે અને બીજામાં ઇન્ટ્રાન્ઝિટિવ છે. તો પ્લેઇંગ બીજા સેન્ટેન્સમાં ઇન્ટ્રાન્ઝિટિવ છે, જેના પછી તરત જ આપણે પ્રેપોઝિશનનો યુઝ કર્યો છે અને એના પછી ધ આર્ટિકલ છે પછી ઓબ્જેક્ટ લખાયું છે. તો એ ઓબ્જેક્ટ જે છે એ પ્રેપોઝિશનનું છે. તો મિત્રો આ પ્રમાણે હોપ કે તમે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બનો જે તફાવત છે એને સમજ્યા હશો અને તમે હવે સેન્ટેન્સમાં કોઈ પણ ક્રિયાપદ લખેલું આવે છે તો યુ વિલ બી એબલ ટુ આઈડેન્ટિફાઈ ઇટ અને તમે ઇઝીલી સમજી શકશો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકનને પ્રેસ કરશો, જેથી લેટેસ્ટ વિડીયોની જે અપડેટ જે છે એ તમને મળતી રહે. નેક્સ્ટ વિડીયોમાં આપણે લિંકિંગ વર્બ સાથે મળીશું. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.